નમસ્કાર નડિયાદ ચેકપોસ્ટ લાઈવમાં આપનું સ્વાગત છે. હું નડિયાદની ન્યાયપ્રિય જનતાને, ભારતીય જનતા પાર્ટીને વિજયી બનાવવા બદલ ખૂબ જ અભિનંદન આપું છું. નડિયાદના લોકો, નડિયાદની ન્યાયપ્રિય જનતાએ જેવી રીતે પાછલા 5 વર્ષના ભાજપના જે કાર્યોને જોયા અને જે કાર્યોને જોઈ તેમણે જંગી બહુમતીથી ભાજપને વિજયી બનાવી, તે બદલ ખરેખર નડિયાદની જનતા અને નડિયાદના લોકોનો આભાર માનવો બહુ જરૂરી છે. પાછલા 5 વર્ષ દરમિયાન નડિયાદમાં જે રીતે ગાયો રસ્તામાં દેખાતી બંધ થઈ ગઈ છે, જેવી રીતે રસ્તામાં ખાડા ટેકરા દેખાવાના બંધ થઈ ગયા છે, રસ્તાના જે રસ્તાઓ છે, રસ્તા એકદમ લીસા, એકદમ ચમકદાર રસ્તા બની ગયા છે. જે રીતે ગલીએ ગલીએ થાંભલાઓ પર લાઇટો જગારા મારે છે, જે રીતે રસ્તામાં કૂતરાઓ વાહનો પાછળ દોડતા બંધ થઈ ગયા છે, જે રીતે ગાયો શિંગડા મારતી બંધ થઈ ગઈ છે, કારણ કે ગાયો તો પાછલા 5 વર્ષમાં રસ્તામાં દેખાઈ જ નથી. નડિયાદની જનતાને કોઈ એવો અનુભવ જ થયો નથી કે કોઈ ગાય રસ્તામાં દોડી હોય ને એમને શિંગડું માર્યું હોય. એ તો તદ્દન બિલકુલ જે છે ગાયો બાબતે ઘણો સારો વિકાસ થયો છે. રખડતા ઢોરો બાબતે રસ્તામાં દેખાતા બંધ થઈ ગયા છે. અને આવી બધી સ્થાનિક લોકલ જે મુશ્કેલીઓ હતી, તે તમામ મુશ્કેલીઓ પાછલા 5 વર્ષ દરમિયાન નડિયાદમાંથી ગુમ થઈ ગઈ હતી. હવે એ જ મુશ્કેલીઓને ભવિષ્યમાં ફરીથી આવે નહીં, એ માટે નડિયાદની જનતાએ, નડિયાદના લોકોએ જે રીતે વિશ્વાસ મૂક્યો છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોમાં, અને 51 સીટ નડિયાદમાં આવી છે અને ભવ્ય સફળતા પ્રાપ્ત થઈ છે, તે ખરેખર કાબિલે તારીફ છે. એ 51 ઉમેદવારોના જગારા મારતા ચહેરા, ઉત્સાહી ચહેરા, કે જેમાં એક ભવિષ્યમાં મહાનગરપાલિકામાં કામ કરવાનો એક અનેરો ઉત્સાહ દેખાઈ રહ્યો છે, તે જોતા એવું લાગે છે કે નડિયાદ હવે સ્માર્ટ સિટી બનવામાંથી દૂર નથી. નડિયાદ હવે ટૂંક સમયમાં સ્માર્ટ સિટી બની જશે. અને નડિયાદની અંદર જે સિટી બસોની સેવા જે ચાલે છે ચારે દિશાઓમાં, એ તો ખરી જ, પણ સાથે સાથે હવે મેટ્રો જે છે, મેટ્રો રેલની સુવિધા પણ ટૂંક સમયમાં શરૂ થશે એવી આશા નડિયાદની જનતા રાખી રહી છે. અને હવે એવા રોડો બનશે નડિયાદની અંદર કે રોડ ઉપર પગ મૂકતાની સાથે જ તમારા સ્કૂટર વગર, વાહન વગર સીધું જ તમે ગંતવ્ય સ્થાન સુધી પહોંચી જશો. એટલા લીસા અને એટલા ચમકદાર રોડ બનશે કે ઘરમાં આઈનો રાખવાની જરૂર નહીં પડે. તમે રોડમાં જોશો, રોડ તરફ, તો તમને તમારો ચહેરો રોડમાં દેખાશે. એટલા સુઘડ રોડ નડિયાદમાં બની જવાના છે, એવી આશા નડિયાદની જનતા વ્યક્ત કરે છે. અને આ બાબતે અમે અહીં લોકલ નેતાગીરીને ખૂબ જ ધન્યવાદ કરીએ છીએ કે જેમણે પાછલા ઘણા વર્ષોથી નડિયાદમાં મહેનત કરી નડિયાદને ગ્રીન સિટી બનાવ્યું છે. ગલીએ ગલીએ ઝાડ રોપી દીધા છે, અને એ ગલીએ ગલીએ દરેક રોડે ઝાડના છાંયડાને નીચે જનતા અવર જવર કરે છે, જેથી કરીને એમને તાપ લાગતો નથી. અને આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી અને વિકાસને ધ્યાનમાં રાખી અને નડિયાદની ન્યાયપ્રિય જનતાએ જંગી બહુમતીથી 51 ઉમેદવારોને જે જીતાડ્યા છે, તે બદલ ખરેખર ધન્યવાદ છે તેમને. જય હિન્દ, જય ભારત.